એના માટે આ લોકો કેમ કે વિસ્તારમાંથી શાના માટે સર્વે કરે છે, શું કરે છે, એના માટે છે ને લોકો એક વિચલિત હતા. એટલે એના માટે મેડમ અમને તે દિવસ એક ફોન આવ્યો અને અમે બેઠા. પણ તે દિવસ અમે એવું કીધું કે જો પદાધિકારી એટલે ધારાસભ્ય હોય, સંસદ હોય અને તમે આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ. ઇતિહાસની અંદર સાબિતી છે અમારી. અને અમારા સાંકળપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું છે. એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું. અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગુંગળામણમાં ના રાખે, જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી. જોહાર, જય આદિવાસી. આજરોજ અમે નસવાડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબશ્રીને સમાજના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવાનો, તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં અમે જણાવ્યું છે નસવાડી તાલુકાના ઉપરવાસના ગામ વાડિયા ખાતે જે બહારથી કોઈ એજન્સી છે, દિલ્હી બાજુથી આવી રહેલી છે, લાલબત્તીની ગાડી આવી રહેલી છે, એમાં સર્વે કરી રહેલી છે. એ ગ્રામજનોને વગર પૂછે સર્વે કરી રહેલી છે. ત્યારે ત્યાંના લોકોને, સ્થાનિક લોકોને ગામમાં ભય છે, ડરી રહેલા છે ત્યાં લોકો કે આ શેનું સર્વે કરી રહેલા છે. ત્યારે અમારો વિસ્તાર બંધારણની 244 અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે. ત્યાં અમારા વિસ્તારમાં 5મી અનુસૂચિ પણ ઓલરેડી અમલમાં છે. અમારા મહેસૂલી અધિનિયમ 1879ની જે જમીનનો કાયદો છે એમાં પણ ડબલ 73ની જમીન ઓલરેડી અમારી છે. ત્યારે આ સર્વ શેના માટે કરી રહેલા છે આજ સુધી અમને કીધું નથી. એના માટે જ અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. ગ્રામજનોની માંગ છે, યુવાનોની માંગ છે, સમાજની માંગ છે કે આવનારા સમયની અંદર જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં, આજે તો ખાલી અમે 400-500 લોકો આવેલા છે, આવનારા સમયમાં સર્વેની કામગીરી નહીં બંધ કરે તો બિરસા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સાથે સાથે જરૂર પડશે તો બિરસા મુંડાના વંશજો છે, અમે બિરસા મુંડાના રાહે ચાલનારા લોકો છે, ઉલગુલાન કરવાનું થશે ત્યારે હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. એ જ અમારી માંગ છે. એટલે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે. જોહાર, જય આદિવાસી. અમો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ડુંગર વિસ્તારમાં સર્વે ચાલી રહ્યું છે, ખરેખર અમારો વિસ્તાર શિડ્યુલ 5 મુજબ અનુસૂચિ 5 લાગુ છે. છતાં પણ અમારી બિનપરવાનગીએ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે, ખરેખર એ ગેરબંધારણીય છે. બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ. અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે. જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમુક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે અમે 500 માણસો જેટલા આવેલા છે અને આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. અને અમે બિરસા મુંડાના વંશજો છે, જે ઉલગુલાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે. મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.